मनने हारे हार गया, मनने जीते जीत, मन मिलावे मालिक ने, मन फेरे आए खुदी तो मन जाए तो भले जाए, मत जावा देजो शरीर। बिना बाण सड़े काम ढेर, तो क्या लगेगा तीर। तो मन गया पसी क्या रिया, जेनी माथे से लगार, राजा जेनो आयलो वस्तिनापुरा तो राजा जेनो हालो दियो, પછી વસ્તિનાપુરા तो જ્યાં લગી મન સમજે નહીં, ત્યાં લગી મન જहाँ તहाँ જાય। રવિરામ કહે મન સમજા પછી, मानवी शांत स्वरूप हो जाए। तो रविराम कहे मन हम जा पसी, शांत स्वरूप हो जाए। तो शांत से घटो घटनो आत्मा અને હરિજનયના પ્રાણ, તો મન સાવાસા કર્મણાય જબો સેવા એ જ કહેવાય, ગુરુને સેવા એ જ કહેવાય। આપણા લોક જાણે
मेरी किए तूने काम भाई भाई मनो गायो मेरी किए तूने काम भाई आया था लागे नहीं माया आया था लागे ना दिलवा ये उनका मोया नाम था हम कने सेवाए जगवार होने का हम सेवाए जगवार Samno mane visay samadar Vay tu samstama Samno mane visay samadar Satsang seva Guru Rama
આ મહાપુરુષોની મોજ, મહાપુરુષોની ખોજ દરેક જીવને કેવી ભલામણ કે ભાઈ સંતોને ચરણે જાતા નહીં, અને કદાચ તમારા ગુરુના પુણ્ય હોય ને ગુરુ ચરણે જાઓ તો આ જીવનની રીત કેવી છે, ગુરુ ચરણમાં કેવી રીતે રહેવું, કેવી રીતે દેહ ભાવનો ત્યાગ કરવો, એ મહાપુરુષો આપણને શિખામણ, ભલામણ અને સાથોસાથ આશીર્વાદ આપે કે ખરેખર સંતની જો તમે સેવા હોય, ગુરુને સેવા હોય અને તન મન ધનથી, મન વચન કર્મથી, તો પછી કોઈ તમારે તમારા જીવનમાં કોઈ ધારવું નહીં, અને કદાચ મનમાં તમે ધારી લીધેલી વાત હોય તો એને મૂકી દેવામાં જરાય બાંધ છોડી ન કરવી, તરત જાતું કરવું. દુર્યોધને એના મનની વાત મૂકી નહીં તો કેવડી ફરિયાદી થઈ, હગા વાલા અનેકની હત્યાઓ થઈ ગઈ. ભગવાનને કહ્યું કે હું ધર્મને સમજુ છું પણ મારે એવું જીવન જીવવું નથી. કૃષ્ણ ભગવાનને કે હું ધર્મને નથી સમજતો એમ ન માનતા, હું સમજુ છું પણ મારે એવું નથી જીવન જીવવું. તો તારી પણ જીવાય. એક ગુરુ ચરણે ગયા પછી મનનો ધાયરો મેલી દેવું અને ગુરુને ગમતું થાય તો નિરાંતે બેહી હેઠા ઉતરી અને હૃદયમાં શ્વાસને થંભાવી અને વિચાર કરો જે ગુરુને ગમે છે હું, એને માન જોઈશ, મોટાઈ જોઈશ, ધન દોલત જોઈશ, સ્વાગત જોઈશ, કે ગુરુને હું ગમે કે ગુરુને તો ઈ ગમે છે, સંતોને ઈ ગમે છે કે મારો ઉપદેશ દીધેલો ગુરુ બાળક એની પાછળ તબતોડ મહેનત કરી અને મારાથી છોયો થઈ જાય ને, ઈ ગુરુને ગમે છે. પોતા કરતા પણ વિશેષ કોઈ ગુરુ બાળક બને એવી ગુરુની ભાવના છે અને ઈ એને ગમે છે. કે બે પાંચ વાત કરી અને ભૂલા પડેલા જીવને માર્ગે ચડાવે અને કાંઈ પણ ભક્તિના માર્ગમાં સંશય હોય તો એને સત્સંગ દ્વારા સંશયનો દૂર કરી દઈએ અને સત્યના રાહ ઉપર હાલતો કરી દઈએ. એ ઊંચામાં ઊંચી ગુરુની સેવા છે અને એ બહુ એને ગમે છે. ગજગંગાને ગુરુના ઘરને તમે બે વાતો કરો, એની ગતિની બે વાત કરો અને જેમ બને એમ એના જીવનમાં હૃદયમાં જાગૃતિ થાય એ તમે પોતે ગુરુની સેવા જ કરી રહ્યા. ભૂલા પડેલાને માર્ગે ચડાવો એ ગુરુ સેવા છે. ખાલી એના આપણે પગ દબાવી, પગે લાગી, હાથ ધોરા કરી, સાંજલો કરી, ધૂપ દીવા કરી, આરતી પૂજન કરી, જે બોલાવી, એ તો એક કર્મ માર્ગ છે. પણ એ કર્મ માર્ગને મહાપુરુષોએ શા માટે આબાદ રાખ્યો કે એ કર્મ માર્ગને જો બાદ કરી દઈએ તો આપણો દેહ અભિમાન ભીખમાં જાય નથી.
એટલે આપણને ખૂણા પાડવા માટે, આપણામાં હિંમત લઈ આવવા માટે ગમે તેટલા માણસો હોય, ગમે તેટલા હદાવાળા હોય, છતાં પણ એ ગુરુના ચરણ ધોઈને ચરણામત લઈએ એવી હિંમત કરી જાય તો એમ કરતા 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 એનો હું પણ વયું જાય. એટલે મનનો ધાયરો મેલી દેજો ભાઈ. મન તો હું ધારે એનું કાંઈ નક્કી નહીં. કપા વાવે, વાડીમાં સિંગ વાવે, ઘઉં વાવે, ચણા વાવે તો મોરથી નક્કી કરી નાખે એટલા વીઘાનો કપા એટલો થાય, એટલી સિંગ વાવી એટલું થાય, એ બધું ધારી લઈએ. અને ધાર્યું ન થાય તો ગુરુ ઉપરથી, ભગવાન ઉપરથી બધો વિશ્વાસ ઉડી જાય કે નહીં. એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે લાખો ને કરોડો મનુષ્ય મને ભજે, એમાં 4 પ્રકારના મનુષ્ય મને વધારે ભજે છે. અર્થાર્થી, જિજ્ઞાસુ, આર્તનાદુ અને જ્ઞાની. એ 4માં મને બધે કરતા વિશેષમાં વિશેષ જો વાલો હોય તો જ્ઞાની પુરુષ મને વાલો. અર્થાર્થી તો શું? પોતાનો અર્થ સરે, માનતા કરે અને માનતા ફળે તો વિશ્વાસ રાખે, કદાચ ન માનતા ફળે અને એનો અર્થ ન સરે તો કે ગુરુ ખોટા, સંતો ખોટા, ભગવાન ખોટા. ત્યાંથી છૂટો પડી જાય. કારણ કે સ્વાર્થ જ એને અર્થાર્થી છે. જિજ્ઞાસુ, એની જિજ્ઞાસા જો પૂરી ન થાય તો એ પણ નીકળી જાય. અને આર્તનાદુ, ઘણી આર્તનાદ કર્યા, પોકાર કર્યા, પણ ભીડ પડે તઈ ઊંડા જળમાં જોડે ગજને ગ્રાહ્યો, ગજે પાડ્યો પોકાર, જોડના આવીને કટકા કર્યા અને ઉગારી લીધો ગજરાજ. તારા ગરીબ સંતોની લાજ રાખવી હોય તો રાખજે, તારા ગરીબ સાધુની લાજ. ક્યારે પોકાર કરે, આર્તનાદ ક્યારે કરે? કે જ્યારે ભીડ પડે ને, ભીડ પડે ને ત્યારે. તોય પરમાત્મા દયાળુ છે. પણ એ અર્જુન લાખો કરોડો ભજે છે, એમાં 4 પ્રકારના માનવી મને વધારે ભજે છે. એ 4માં પણ મને જ્ઞાની પ્રિય છે. અને જ્ઞાનીના હૃદયમાં હું કાયમની માટે પ્રગટપણે હાજર જ છું. કોણે કહ્યું? કૃષ્ણએ. સમજો કોણ? કે પૂરેપૂરા જિજ્ઞાસુ જે આત્માઓ હતા એ સમજી ગયા, અધિકારી આત્માઓ હતા કે મહાપુરુષોના હૃદય જ ભગવાનને રહેવાનું ઠેકાણું છે અને પ્રગટ થવાનું ઠેકાણું પણ મહાપુરુષોનું હૃદય છે. પણ ક્યારે કે મનનો ધાયરો મેલી દે અને ગુરુને ગમતો થાય, આવરણ આઘાત લાગે નહીં દિલમાં, એનું દિલ દગે નહીં કે ધાર્યું તો હું અને આ આવી બેહી ગયા, હવે આ મારો બધું મારો માથે પડ્યું, અમારે બધું મારું મૂકી દેવું જોઈએ, હવે બીજે કામે લાગવું. પણ મને તો આનંદ થાય. એને આનંદ થાય કે હાથી સમજણ હોય કે નહીં. તમે ખેડૂતો બરાબર હાથી જોડવું હોય, હાથી આગવા માટે તૈયારી કરતા હો, બળદિયાને તૈયાર કર્યા હોય અને ઓશિતાના ગુરુ મહારાજ આવે, એ તમારે બધું બોલું કરી દેવું. એટલે ગુરુ મહારાજ બાપા અણસમજો હોય તો ભારી કરી એમ કે ભાઈને કરી મારો હાથી આગવાનો રહી ગયો, એટલા મજૂર ગયા, હવે આ બધું વખણાય. અને સમજેલો જ્ઞાની પુરુષ હોય તો શું કહે કે મારા ગુરુ મહારાજ આવ્યા ને એટલે મારે માથેથી આ કામનો બોજો ઉતારી દીધો, આજ તો આનંદ આનંદ છે, આજ તો મજા આવી ગઈ.
મને આ બધા ઢેડામાંથી ગુરુમાં જે આવી મને છોડાયું અને ઉલટાનો આનંદ થાય ને આવરણ ન આવે, આઘાત ન લાગે. ઈ જ્ઞાની પુરુષ. એટલે ગુરુ ચરણે ગયા પછી પણ જો આપણી જાગૃતિ ન હોય તો ગુરુને ગમતા આપણે ન થાય, લોકોને ગમતા થાય. તો લોકમાન્ય સંત ન થજો, લોકમાન્ય ભગત ન બનજો, ઈશ્વર માન્ય ભગત બનો. કુદરત માન્ય ભગત હોય, કુદરતને તમે ગમતા થઈ જાઓ તો તમને કુદરત, પરમાત્મા, સદગુરુદેવ ગમતા થઈ જાય. લોકમાન્ય રાજા અને કમાઈ કરેલો રાજા એનો ફેર નહીં. કુદરત માન્ય જેટલા સંતો હતા એ લોકમાન્ય એવી નહોતા. ક્યાં નરસિંહ તો કોઈને ગઈમાં, કબીર સાહેબ ગઈમાં, મીરાબાઈ ગઈમાં, ગંગા સતી પાનબાઈ ગઈમાં, અફો ભગત ગઈમાં. લોકોએ નિંદા કરી, અવઠોયા, અવગુણ ગાયા, પણ સંતોએ એના અવગુણ ન ગાયા. એ કે કાંઈ વાંધો નહીં, એને બિચારાને ખબર નથી. અને એ વાતો કરે તો આપણે શું વાંધો? આપણે તો મારા નાથને આપણે ગમી છે કે નથી ગમતા, ગુરુમાનને ગમતા થઈ ગયા કે નહીં. અને જો બહારની વાતોને જો કાન માંડે તો એક દી ઝેર આપણું જીવન બની જાય. કુસંગતામાં કાન ન માંડો, એમનો કાન હારો લગ્યો. ઓલા આમ કરે છે, ઓલા આમ રખડે છે, ઓલા આમ રખડે છે, એ તમારું મેં લઈ જાય. તમે તમારું કામ કરો ને બાપા. કુસંગતામાં કામ ન માંડે, એ વિષય વિક્ષમ થાય. જો તમારો એ જીવનનો વિષય બની ગયો તો તમે બધેના અવગુણ થતા થઈ જાઓ અને એક દી આપણો જીવન અવગુણ રૂપ બની જાય. એટલે કુસંગતામાં કામ ન માંડે, વિષય વિક્ષમ થાય. જ્ઞાની પુરુષ તો સત્સંગ, સેવા ને સ્મરણ કરતા કરતા એનું જીવન પૂરું થઈ જાય. એ કાં સત્સંગ કરતો હોય, કાં સ્મરણ કરતો હોય અને કાં સેવા કરતો હોય. સિવાય બીજે ક્યાંય એની સુરતા, એનું મન, એના વિચારો જાય નહીં. ખરેખર સંતને સેવા ઈ કહેવાય. વળી છેલ્લા શ્વાસ લગી આજ્ઞા પાડો એવો અડગ નિશ્ચય થાય. એવું નક્કી પણ આપણા જીવનમાં હોવું જોઈએ કે મને મારા ગુરુદેવ મનુષ્ય રૂપે જે ભગવાન મળ્યા છે એમાંથી હું કોઈ દગીશ નહીં, એવો મત થઈ જાય. છેલ્લા શ્વાસ લગી આજ્ઞા પાડો, ગુરુની આજ્ઞાનું પાલન કરો. તો ગુરુની આજ્ઞા હું એમ કહે છે, તમે અમારી પાસે બેઠા રહ્યો, તમારું ગમે થાય, અમને સુખિયા રાખો, અમને પૈસા આપો, અમને માન આપો, એમ કે સંતો. સંતોની આજ્ઞા એ છે કે તમે તમારા સ્વરૂપને ઓળખી અને તમારા મનને કેન્દ્ર સ્થાન ઉપર લઈ આવી અને હરદમે દમ સ્મરણ ભજન કરો. ભજન એને કહેવાય. બોલવામાં આવે એ તો સંતોની વાણી છે. ભજન બોલાયું નથી. કોઈ સંતો મહાપુરુષો ભજન બોલ્યા નથી. સંતોની વાણી બોલ્યા. રવિ સાહેબની વાણી, સિંહ સાહેબની વાણી, અને ભલામણ કરતા ગયા કે પાત્ર ભાગ્યા વિના સંગ ન કરી અજ્ઞાની ઉપાધિ કરાવશે. હેમનો ઠરેલો એક ઉંદરડો એને હંસલે પાંખમાં લીધો, ટાઢ ઉડીને હંસલે પાંખોને વેતરી અને હંસને પાંખ વિના કીધું. સજીવન મંત્ર એક વિપ્ર ભીડ્યો તો એને મુવેલા વાઘને જીવાડ્યો. હાટિકાને ઓળખા વિના અખતરો કર્યો કે તારા મંત્ર હાસા છે કે ખોટા. પાણીને અંજલી ભરીને મંત્ર માર્યો તો હાઈટનું હાવી જ નહોતું, હાવી બેઠો. અને જેને હજીવન કર્યો એ જ હાવી જાય, એ વિપ્રને મારી.
એટલે પાત્ર મારે ખાવે તો પાત્ર અને કપાત્ર એ નક્કી કેમ કરવું? કઈ મારક શક્તિ છે? અધિકારી અને અધિકારી એ નક્કી કેમ કરવું? એ નક્કી કરનાર હોય તો આ સતનામ સતવચન અને પ્રભુનું ભજન, જેના હૃદયમાં પ્રભુ ભજન મળ્યું છે ને એ ઓળખી લે કે આ પાત્ર છે કે પાત્ર નથી. જો પાત્રતા પૂરેપૂર હોય છે તો એ પૂરેપૂરો આધીન થઈ ગયો હોય છે, વિશ્વાસુ બની ગયો છે, અડગ મતાથી જીવન જીવતો હોય છે અને હાલતા ચાલતા ખાતા પીતા ધંધો ધાપો કરતા પ્રભુનું ભજન કરતો હોય છે. અર્ધમેદમ તું કે અર્ધમેદમમાં એ હાજર જ રહેતો હોય છે. એ એની પાત્રતા છે. એટલે છેલ્લા શ્વાસ લગી આજના બાળો એવો અડગ નિશ્ચય થાય, વળી હું પદ છોડી હરિના સંગે હું કાંઈક છું એના વિચારને કાઢી નાખે. હું એક ગુરુનો બાળક છું, નાનકડો, એના ચરણમાં ગઈ અને એના ગુરુના જે ગુણ ગાય એ આધીન રહીને ગુણ ગાય. હે ગુરુબાળ, તમે જે બોલાવો ને એ અમે બોલીએ. આધીન રહીને ગુરુનો ગુણ ગાય, ખરેખર સંતને સેવા એ કહેવાય કે આપણા અલખ ધણી સંતોને સેવા પછી અલખ. જે લક્ષ્ય આ જગતમાં પ્રાપ્ત નથી થતો એ લક્ષ્ય ગુરુ ચરણમાંથી મળે. અલક્ષનો લક્ષ્ય એટલે નરસિંહ મહેતાએ કહ્યું કે નવધામાં નહીં નિવેડો, દસધામાં દર્શાવે. અશ્વો રસ એની પાસે કોઈ પ્રેમી વીરલા પાસે સાંભળ સદની ધ્યાન ધરીને આજ અનુભવ દીઠો. જે દીઠો ઈશે જોયા જેવો, અમૃતથી પણ મીઠો. હે હરિભક્તો, એ ગુરુના બાળકો, જે મેં દીઠો છે, મેં જેને અનુભવ્યો છે એ તમને હું હાથમાં લઈને બતાવી શકું એવી જોગવાઈ નથી. પણ એ જો તમારા અનુભવમાં આવે તો એ અનુપમ છે. અનુપમ એટલે એની કોઈ ઉપમા ન થાય કે આના જેવો ગાણા જેવો ગાણા જેવો, કારણ કે એના જેવો એક જ છે, બીજો નથી. એના જેવો બીજો કોઈ છે જ નહીં, એક જ છે. એટલે જ અજમલ રાજાને રણછોડરાય જ્યારે મળ્યા દ્વારકા, ત્યાં અજમલ રાજાએ એવી માગણી કરી કે હે પ્રભુ, તમે જો મને માગો માગો એમ કહેતા હો તો મને તમારા જેવો દીકરો દીધો. અરે પણ અજમલ છે તો બહુ ખરી, મારા જેવો હું ક્યાં વધવા જાઉં? મારા જેવો હું એક જ છું, બીજો નથી. બીજો હોય તો તને કહું ને, પણ મેં તને આશીર્વાદ આપ્યો ને માગો માગો એમ કહ્યું, એટલે હવે જાઓ તારે ઘેરે હું આવીશ, બીજો તો છે નહીં. અને એ રામદેવજીનો અવતાર, એક છે જૈનમાં અને એક છે અજયમાં. બે ઘોડિયામાં ખોટ્યા હતા. અને જે રામદેવ વિરમજી જે ખોયામાં હિંચકાતા એ જ ખોઈમાં તમારું છે. એ ખોયામાં તમારે કરો, તમારા ખોરિયામાં એક જન્મમાં ને એક જન્મમાં એ કાયમની માટે હિંચકે છે. પણ એને જોઈ કોણ હકે કે એની માં. દાસ દાસીઓને કહે કે જાઓ જાઓ જોઈ આવો. છોકરા રોતા નથી ને, રોતા હોય તો જરા હિસકો નાખી દો, હાલડોડા કાઢો, છાના રાખી દો. પણ દાસ દાસીઓ જ્યાં ઓરડાની અંદર જાય ત્યાં દીકરું ભૂતાવર જ દેખાય. પાછીઓ આવે કે બા ત્યાં તો બધા ભૂતણા છે એની પાસે, અમારે જાવું કેમ? અને જાય એની માં જાય.
ત્યાં કોઈ ભૂતળા નથી, કારણ કે દેહ ભાવે આ બધા ભૂત જ દેખાય પાંચ તત્વો. જો આ પાંચ તત્વોનો દેહ ભાવ મટી જાય તો તમને રામદેવ વિરુદ્ધ દેખાય. એટલે આમદ બાળક ગુરુના બાળક થઈ ગયા, એને એવી ભલામણ કરી, હે જીવડા તું માયાળું ન થા, જલ્દી રણુજામાં જા, જઈને રામા પીરને જગાડો, આગળીએ આગળીએ. રામને મારી ગેલેરી કરજો વાર, કે આગળીએ આગળીએ. હે જીવ, હે મમતાળો જીવ, તું મોડો કરીમાં. રણુજા એટલે રણુકારમાં, ત્યાં રણુકાર જળુકાર હોઈ રહ્યા કરવીને વાજા વાગે, તમે ધ્યાન ધરીને જોઈ લ્યો, એની ધૂન તમારા જીવનમાં ગાવે. એ ઠેકાણો આંગળી સિંધીર મહાપુરુષોએ બતાવ્યું. એ પાઠ ભણવાનો છે, અને આપણે મીડા પાઠ માંગવા. એટલે રામાપીરે હરજીભાટીને કહ્યું કે જો ભક્તિ કરવી હોય તો પેલા અગમ વેદને પૂછો, અને હું કહું એ વચને તમે હાલો. આદિ અનાદિનો જે જૂનો ધર્મ છે એને તમારા હૃદયમાં રાખી અને તમે મોટા મુનિવર થઈને માનો. તમે મોટા મુનિવર છો, તમારામાં ભાવ પીડ્યો છે પણ છુપાયેલો છે, જાગૃત નથી. અને દેહ ભાવને છોડી અને હાજુકલા ભાવથી કોઈ સંતો મહાપુરુષોને ચરણે જાઓ તો સંત દયાળુ છે, પરમાર્થી બંદા છે, પર ઉપકારી છે, તમને સત્યનો રાહ હાજુકલો બતાવશે. એટલે છેલ્લા શ્વાસ સુધી આજ્ઞા પાળો, એવો અડગ નિશ્ચય થાય. હું પદ છોડી હરિના સંગે આધીન રહી ગુણ ગાય, ખરેખર સંતને સેવા એ જ કહેવાય. આજ્ઞા પાળો, સંશય ટાળો. જે કાંઈ તમારામાં સંશય હોય, ભ્રમણા હોય, એને મૂકી દો. ગુરુની આજ્ઞાનું પાલન કરો. તો ગુરુની આજ્ઞા એક જ છે કે તમે તમને ઓળખો, તમે તમને ઓળખો. તમારું સ્વરૂપ આ દેહ નથી, તમારું સ્વરૂપ પાંચ તત્વો નથી, તમારું સ્વરૂપ ત્રણ ગુણ નથી, તમારું સ્વરૂપ પછી પ્રકૃતિ નથી, તમારું શુદ્ધ મુક્ત સ્વરૂપ ચેતન આત્મા છે. એને નક્કી કરી અને દેહ ભાવને મટાડી દીધો. આજ્ઞા પાળો, સંશય ટાળો, પછી ધાયનો ધણીનો થાય. ખરેખર સંતની સેવા. વળી ભાવિક રીતે જો ભક્તિ કરો તો પ્રગટ પ્રસન્ન થાય. હાલ હજુ સંતો મહાપુરુષો પ્રગટ હોય, હાજર હોય, અને એના આશીર્વાદ જેને લઈ લીધા અને એ પ્રસન્ન થઈ ગયા, એટલે આપણો ભેડો પાર. પછી તો તમે એને ફોટાની પૂજા કરો અથવા તો હોનાની મૂર્તિ બનાવો તો પછી એમાંથી તમને કોઈ પ્રકારનો આશીર્વાદ મળતો નથી. પ્રગટને સેવી લ્યો, હાજરા હાજુરને સેવી લ્યો, વર્તમાનમાં ઓળખી લ્યો, તો આપણું ભવિષ્ય સુધરી જાય. ભવિષ્યની તમારે ભાખવું ન પડે. આજ્ઞા પાળો, ભાવે રીતે ભક્તિ કરો તો પ્રગટ પ્રસન્ન થાય. એ અખંડ ગુરુના ચરણને પામે. એમ દાસ દેવ ગુરુ ગુણ ગાય. અખંડ ગુરુ કોણ છે? કે તમારા શ્વાસ ઉશ્વાસના બે શેડા ભેળા થાય અને એમાંથી જે ટંકશાળ પ્રગટ થાય છે ને, ત્યાં અખંડ ગુરુદેવ છે. એટલે ગંગા સતીએ કહ્યું કે રેણીને કરણી માનવાઈને ટંકશાળ કહી, અને ડગે નહીં દિલથી જરાય.
દિલથી કોઈની નો ડગે, રેણીને કરણી ટકશાળ કઈ માનભાઈ ડગે નહીં દિલથી જરાય. સદગુરુ વચનને સમજવા માટે જેને પૂર્ણ છે પ્રીતિ, ત્યાં જમણા કરી ન જાય. જેને મેદાનમાં કે મામલો બચાવ્યો અને હોય જેને વચનમાં વિશ્વાસ, સૌને લોકમાં જેને ભે નહીં માનભાઈ, ખરેખર બની ગયા ગુરુના દાસ. આમાં કેનો ભે રાખો? પરમાત્મા તો દયાળુ છે. પરમાત્માથી કોઈની બીવું નહીં. કીડીને કણ, હાથીને હારો, ઝાડ પગારને ગારો, રેગદાને ગારો, જેને જે ખોરાક જોઈએ ને પરમાત્મા પૂરો પાડે કે આપણે પૂરો પાડીએ? આપણે એ ખોરાક ખવડાવે, આપણો રખોડો એ લાગે. સૌને લોકના જીવનું એ રખોડું લાગે. બધાને ખવડાવે, ભજન કરે એને ખવડાવે અને નથી કરતા એને ખવડાવે. તો એનાથી દયાળુ કોણ? એક પરમાત્માથી છેટું ન રહેવું, પરમાત્માથી બીવું નહીં, એને નજીક રહેવું. એક ગુરુથી સંતોથી છેટું ન રહેવું. કારણ કે પરમાત્માનું પ્રગટ સ્વરૂપ સંત છે, એક એને નજીક રહેવું. બીવું હોય તો કર્મ માર્ગથી બીજું, એનાથી બીજું. ખોટું આપણાથી ખોટું ન બોલાય, ખોટું કરાય નહીં, ચોરી ન કરાય, જુગાર ન કરાય, ન ખાવાનું ન ખવાય, ન પીવાનું ન પીવાય, નથી બેહવું ત્યાં ન બેહાય, ન બોલવું એ ન બોલાય. કર્મ માર્ગ, કર્મ કોઈને છોડે નહીં. કર્મ માર્ગ દેવતા જેવો છે, અગ્નિ જેવો. ભૂલથી કરેલા કર્મ પણ ભોગવવા પડે. કારણ કે અગ્નિને કોઈ લગડી નથી કોઈની હારે. તમે અગ્નિને પ્રગટ કરો અને એ જ અગ્નિમાં તમે પાછો હાથ નાખજો, છોડે. અજાણ્યમાં તમારો દેવતામાં પગ પડી જાય, તમે દેખતા હો, ખબર હોય તો પગ ન મૂકો, પણ અજાણપણે કદાચ પગ મુકાઈ ગયો તો એ છોડે નહીં. તો ઘણા માણસોની એવી માન્યતા છે કે આપણે ખબર વિનાની ભૂલ થઈ જાય ને, એ ભૂલ ભગવાન માફ કરે. એનો સમજણ છે, ભૂલ ભગવાન કોઈની માફ ન કરે. અને તમારું હોય ભગવાન એની પાસે રાખે નહીં, તમારું તમને જ આપે. તમારું સુખ હોય, તમારું દુઃખ હોય, તમારો જહ હોય, તમારો અપજસ હોય, તમારી નુકસાની હોય, તમારો લાભ હોય, એ ભગવાન કોઈ એની પાસે રાખે જ નહીં. એટલે જ એને ભગવાન કહેવાય. ભગવાન હંગરાખોર નથી, હંગરાખોર માણસ છે. એ બધું આપી દી, તમારું છે તમે લઈ જાઓ, તમારું છે તમે લઈ જાઓ. જ્યારે એનો સમય આવે, ટાણો આવે ત્યારે આપી. અને આધીનતા રહીને જેને ગુરુના ગુણ ગાયા એને પ્રગટ મહાપુરુષોના આશીર્વાદ મળેલો છે. રવિ સાહેબને, ખેમ સાહેબને, મોરાર સાહેબને, ગંગા સદીને, લાખા ભુયણને, એ પ્રગટને સેવા કે મને તો મનુષ્ય રૂપે હાજરા હાજર પરિબ્રહ્મ પરમાત્મા હાલતા ચાલતા ખાતા પીતા બોલતા ચાલતા ભગવાન મળ્યા. હવે તો એની આજ્ઞાનું પાલન કરો. પણ એ કરી કોણ હવે? કે હિંમત વાળો માણસ, જેનો આ હૃદય થોડા પોષાણ હોય અને ઢીલા હૃદય વાળો એ કામ ન કરે. બીએ હગાવાલાથી બીજો બીતા હગાવાલા એક વાતો કરીએ, પેલા વાતો કરીએ. તમે નહીં ભજન કરો તો એ નહીં વાતો કરે, બંધ રહે. હે? કારણ કે એની જે ટેવ છે બોલવાની, એ તો બોલવાના છે. માટે ભજન કરો ને આપણે આપણું કરો. જગત જગતનું કામ કરે, ભગત ભગતનું કામ કરે. ખરેખર આપણને હાથું સમજાણું હોય તો ગુરુ મહારાજની અરજી કરો અને ભગવાનનું સ્વરૂપ જ્યાં તમે બેઠા ત્યાં છે.
જેમ પૃથ્વીમાં નશે નસમાં રગે રગમાં પાણી છે. આપણે ખેડૂતની ભાષામાં શું કહીએ? કોઈ ખેતરમાં કૂવો ખોદે, ઊંડા જાય અને પાણી કૂવામાં આવે દેખાય, એટલે આપણી ભાષા એવી છે કે ફલાણા ભાઈએ કૂવો કર્યો ને પાણી આવ્યું. હવે સંતો એમ કે છે પાણી આવ્યું નથી, પાણી તો ત્યાં હતું જ, પણ પાણી સુધી તમે પીતા, કઈ તમને પાણીના દર્શન થયા? તમે જ્યાં બેઠા ત્યાં પાણી છે. પેલા તમે માટીનો ભાગ બાદ કરો, પછી જેટલા ઊંડા ઉતરશો ને એમ થોડું કઠણ આવતી પણ હિંમત ન આવતા. એટલે માટીનો ભાગ દૂર કરવો એટલે કે દેહ ભાવને છોડો. હું ફલાણો ભાઈ ફલાણી જ્ઞાતિના દેહ મારો છે, હું રૂપાળો છું, હું જ્ઞાની છું, હું સમજેલો છું, હું બધાને કાઢો. અને પછી થોડોક હાડ આવે, પણ હાડ આવે તો અત્યારે એવા હથિયાર લેવા પડે, ઊંડા ઉતરવા. જેટલા ઊંડા ઉતરશું એટલું દુનિયા દેખાતી બંધ થઈ જાય. કુવામાં દુનિયા દેખાય? જ્યાં પાણી છે ત્યાં તમે મૂકી જાઓ. એટલે પાણી આવ્યું નથી ક્યાંયથી, પાણી તો ત્યાં હતું, પણ માથે આ બધું પથ્થર ને માટી હતા એટલે તમે અહીંની માથે હાલ્યા જતા તો પાણી નહોતું દેખાતું. એમ આપણે પણ ભજન કરતા 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 જ્યાં શબ્દ શ્વાસ ઉશ્વાસના જ્યાં બે શેડા ભેડા થાય ત્યાં પહોંચી જાઓ બાપા. અને એની માટે તમને સંતોએ સાધન આપ્યા કે હરદમે તુણી તુણી કે અલખ નિરંજન. શબ્દ સુરતાથી એમાં ધ્યાન ધરી લે, અલખ નિરંજન. સુરતાથી ત્યાં શબ્દ સુધી પહોંચી જાઓ તો સુરતાને શબ્દની ખબર છે, શબ્દની મજા છે. એકવાર સુરતા ત્યાં પહોંચી ગયા પછી પાછી કોઈ દી ત્યાંથી આવે નહીં. એટલે મહાપુરુષો ક્યારેક ક્યારેક એવી વાતો કરે આપ્યાની કે સાસુ પરણેલી વહુ કુમારી નણદી સુવાવડ ખાય, દેખન વાલીએ પુત્ર જન્મા ને પાડોશી હાલા ગાય. હા બોલો, ગપા કહેવાય કે હાથી વાત કહેવાય? હાવ કોણ છે કે દરેક મનુષ્યની અંદર રહેલી આશા, આશા કોઈ દી કોઈને વળતી નથી ને આશા કોઈ દી કોઈની પૂરી થતી નથી. આશાને જીવના વાસા. છેલ્લે જ્યાં આપણી આશા છે ને ત્યાં આપણો અવતાર થાય. તો કેવો અવતાર જોઈ છે એવી આશા રાખો કે ભગવાનના ચરણમાં આશા રાખો. અને એ પણ સંતો ભલામણ કરતા ગયા કે રટના રટતા વર્ષો વીત્યા, જોબન ગયું થઈ વૃદ્ધ અવસ્થા, અંતરમાં એક આશા જ્યોતિ, સુકાણા હાડને શામ સબરી રટે રામ. કઈ પ્રકારની આશા હતી કે મારા ભગવાન મારે ઘેરે એક દી આવવાના છે. ઈ જોત જાગતી હતી, મારા ભગવાન મને દર્શન દે, મારા ભગવાન મારો ઉદ્ધાર કરશે. ઈ આશા હતી, બીજી કોઈ આશા નહોતી, લૌકિક કે માયિક આશા નહોતી. ઈ જ રટણ, ઈ રટણા રટતા 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 વર્ષો
જોબન અવસ્થા આવી ગઈ, બુઢાપો આવ્યો, રટણા રડતા વર્ષો વીત્યા, જોબન ગયું, થઈ વૃદ્ધ અવસ્થા. અંતરમાં એક આશા જ હતી, આ એક જ દીવો અંજવાળું કરતો. બીજો તો સુકાણા હાડને શામ સબરી રટે રામનું. આવો અડગ વિશ્વ એને આવી જેની ભાવના છે ને આવી જેની લગ્ની છે ને એ આ જગતમાં પાર પહોંચ્યા. અને જે ગુરુના નિવાડામાં ઠામ પાકી ગયા ને એના રણકારા વાગે છે. બીજાના રણકારા ન વાગે, રણકાર હજી એવા ને એવા સુગંધ આવે છે. પણ સુગંધ લેતા આવડે તો થાય. આપણે બીજું ગમે છે દુર્ગંધ અને માગણી કરીએ સુગંધની, એ ક્યાંથી મેળવે? મારી હેલી રે એવી કમને સળીને હેલી તમે સાંભળો. બોલા ભાઈ, બોલો કેમ ગયો? આકાશ આકાશ વગાડતું. મારી હેલી રે એવી કમને સળીને હેલી તમે જોયો. ખરો તમે સ્વતઃ વચનમાં ધ્યાન એવી કમને સળીને હેલી જોયો. એવી કમને સળી હેલી જોયો. મારી હેલી રે દોઈ રે તમારાની એવી સુને ભમર પડે છે ગુંગાર. એવી દોઈ રે તમારાની એવી સુને એવો અમર પડે છે ગુંગાર. માય સુગંધા વહે કે એવા ફૂલની એવા ફૂલનાથી પાસે અપાર. એવા સુગંધા વહે કે એ ફૂલની ફૂલો ખીલાય અપાર.
ખડીને જઈ તમે જોયો જઈ તમે જોયો મહાપુરુષોની કોશ કે તમારા સુણથી શિકારોથી સળી અને જોઈ લ્યો ધરી લ્યો સત વચનોના ધ્યાન હવે જાણ કરી દો ઊંડ દેશકી દેખાય દેહ જેને આધારે રોમે રોમમાં જે પ્રકાશ કરી રહ્યો છે એ દેહી એટલે ચેતન આ દેખાય દેહ એની અંદર રહેલો જીવ એ દેહી અને દેહીને પ્રગટ કરનાર ગતિ આપનારી પુરુષે વિદેહી એ વિદેહની વાત કોઈ વેટલા જાણે જાણ્યા પછી અહીંયા હરખાય જો ગુરુગમ વાળા કોઈ એવા સંત મળે તો અમે એને લડી લડીને લાગી પાણે જુઓ મહાપુરુષોની સમજણ કે જે મહાપુરુષોની વાત અને જે મહાપુરુષોના અનુભવની આપણે ચર્ચા કરી એ વિદેહની વાતોને જો કોઈ સમજતા હોય અને સમજીને અમલમાં મૂકતા હોય તો અમે એના ભગવાન નથી, અમે એના દાસ દાસના દાસ એવાને તો સંતો મહાપુરુષો પોતે કે ગુરુગમ વાળા જો કોઈ સંત મળે તો એને અમે લડી લડી લાગી પાય આપણે સંતોને પગે લાગીએ એમ સંતો પણ આપણને નમસ્કાર કરે છે એટલે દોઈ કમળની વિષને ભમર કરે ગુંજાર સુગંધ બહે કે આવા ફૂલની એવા ફૂલ ખીલાશે અપાર દોઈ કમળ એટલે ગુરુનું ચરણ કમળ અને શિષ્યનું શીશ કમળ એ બહારની વાત છે ને ભીતરમાં જો તપાસ કરો તો શ્વાસ ને ઉશ્વાસ એકનો શીશ બ્રહ્માંડ ઉપર જે રમી ગયો છે શિષ્ય અને પાતાળમાં રહેલા જે ગુરુદેવ આંખો વિશે બેઠા છે એ દેહનું એકી પણ થવું ઈદો કમળ શ્વાસ ને ઉશ્વાસનો અણી અગ્ર પર ત્યાં બે શેડા ભેરા થાય છે ત્યાં એ કમળ ખીલેલું એ દોઈ કમળની વિષને ભમર કરે છે જેનું મન શ્વાસ ઉશ્વાસની અંદર સ્થિર થયેલું છે એને ભમરો ભમરાની વાત આપણે કરીએ તો આપણને એવું દેખાય કે આ મન કેટલું માયાળુ છે ભમરો કઠણમાં કઠણ લાકડું હોય અને એ લાકડામાં ભમરાને જો હોલ કરવો હોય તો હોલ કરી નાખે એમાં રહીએ પાછું અને બીજા લાકડામાં પાછો બીજો હોલ કરે ત્રીજામાં ત્રીજો હોલ કેટલો મજબૂત એના દાંત છે કઠણ કેટલો છે ઈનો ઈ ભમરો જ્યારે ફૂલ માથે બેહે અને ફૂલ વિડાઈ જાય તો ભમરો એ ફૂલમાંથી નીકળી નથી શકતો હાથી આવે ને ફૂલને પકડી લે ભમરો કરી જાય બેન ફૂલમાં અને એ સુગંધને છોડી નથી શકતો મૂકી નથી શકતો નકારીમાંથી કાણો મળે નીકળી જાય તો એ ફૂલ કયું છે કે આ પરિપૂર્ણ પરમાત્માની રચના જેને આપણે મમતા કહીએ જેને આપણે આશા કહીએ જેને આપણે તૃષ્ણા કહીએ એમાંથી ભમરો પાછો નીકળી નથી શકતો પણ જેને ફૂલની સુગંધ જાણી છે
એ ભમરો એક ફળમાંથી બીજા ફળમાં, બીજા ફળમાંથી ત્રીજા ફળમાં, પણ કોઈ જગ્યાએ બંધાતો નથી. બધેની સુગંધ ભેળી કરી અને પોતાનું જીવન સુગંધી બનાવે છે. એ દોય કમલની બીસમે ભમર કરે ગુંજાર, જ્યાં જ્યાં સુગંધ બહે કે ફૂલની, એવા ફૂલ ખીલાશે અપાર. અપાર મારી હેલી. એટલે મારી અરજી સાંભળો હે ગુરુદેવ, ધરી સત વચનમાં ધ્યાન, મને જાણ કરી દો હું દેશની. ક્યાં દેશની હે ગુરુદેવ તમે વાત કરો? સાંભળી નથી કોઈ, પણ અનુભવમાં જ્યારે આવે ત્યારે ખબર પડે કે આ તો વિદેહની વાતો છે, આ દેહની વાતો નથી. પણ એ વિદેહ પુરુષ તમારા દેહમાં બેઠો છે, તમારા 5 તત્વોના ખલકામાં જ્ઞાનીમાં બેઠો છે અને અજ્ઞાનીના હૃદયમાં પણ ઈ જ બેઠો છે. હવે જાગૃત થાય તો એને પોતાને ખબર પડે. વળી એ ભૂલ કેવા? મારી હેલી રે એમાં જઈને ઈ હમાય મારી હેલી એવાયમી એ સરોવર એ જ્યાં ભયા એમાં જઈને હમાય મારી હેલી એવી જાણે એને નથી પાક અને બીના માથે ઉડી જાય આમાંથી આમાં, આમાંથી આમાં, આમાંથી આમાં. બધાયની સુગંધ લેતો 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 જે મહાપુરુષોનું હૃદય છે અને જ્યાં શબ્દો રૂપી જ્યાં ભોગવાટા મરે છે એ અમી સરોવરમાં થઈને અને એ સરોવરનો અનુભવ કરનાર પૂજ્ય બાપા અને જાહેરમાં કહી દીધું શબ્દ સાગર સદ ભૂગવે તરણમાં દઈ ડૂબકીને મોદી ગોદી લે હે ગુરુજી અલખ નિરંજના. એ સરોવરને શબ્દ કયો છે? એ શબ્દ સાગર, એમાં અમૃતનું જ પાણી છે. અમી સરોવર જ્યાં ભર્યા એમાં જઈને અમારે બીજે ક્યાંય સ્થિર થાય એમ નથી. અમી સરોવર જ્યાં ભર્યા ત્યાં જઈને અમારે મારી હેલી ગગને ચડીને તમે જોઈ લો ધરીને સત વચનમાં ધ્યાન. પણ આપણું ધ્યાન જો બહાર હોય પાવભાજીમાં તો એમાં ધ્યાન ક્યાંથી લાગે? કારણ કે આનાને બધું ખાણી પીણીમાં માણસની નજર રહી કે હારો ખાવાનું ક્યાં મળે. હું તો ઘણી વાર પૂછું ગઈ કરતામાં ભાઈ હારું ખાવાનું ક્યાં મળે છે? ભાવનગરમાં ગયો તો ખરા રાજકોટમાં તો મારો કઈ દે કે મળે
એટલે આપણે સમજી લેવાનું કે ત્યાં જીવો હોય તો જ ખબર હોય ને. આપણે ત્યાં જવું ન હોય પણ એ સોર પકડાય એને ખ્યાલ હોય. ભાવનગર પૂછું બધા બેઠા હોય તો હારું ખાવાનું ક્યાં મળે સહેલા તો કે વાગર ભોગાસર મનસુરિયો ને હારું મળે તો બહાર ઓલે મૂકી જાઓ. એટલે એ સરોવરને મારે જોવું કોઈ ગુરુ બાળકે એમ કહ્યું કે અરે ભાઈ ઈ જોવું હોય તો તારે હતું નહોતું થઈ જવું પડે અને હું આમ હાથમાં દેખાડી બતાવી શકું એવી જોગવાઈ પરમાત્માએ નથી કરેલી. અને એવી જો જોગવાઈ હોત તો ગુરુ એના એકેય શિષ્યને ફેલ ન થવા દે. જેને શંકા પડે કે બાપા તમે જે વાત કરો એ સાચી કે ખોટી તરત ખિસ્સામાં કાઢીને બતાવી કાલે આગળ. એટલે જ ખીમ સાહેબે રવિ સાહેબને પૂછ્યું હતું કે શરીર ખોજો શબ્દનું પકડો મને હાથ કરીને બદલાવો પડે પિંડ પ્રગટ કર ભાંગે તો શબ્દ કહા સમાવો. હે રવિરામ, તમે તો ભાણ બાપાના પટ શિષ્ય છો. તમે શબ્દના સ્વરૂપની વાત કરો, વચનના સ્વરૂપની વાત કરો, ગુરુ ચરણની વાત કરો, ગુરુ મહિમાની વાત કરો, પણ વાતેથી કાંઈ સમજાય એવું લાગતું નથી. હાથમાં પકડી બતાવો. શરીર ખોજો, તમારા શરીરને ખોજો, ગોતો, રોમે રોમમાં તપાસ કરો. શરીર ખોજો, શબ્દનું પકડો અને હાથમાં લઈને બતાવો. આ પડે પિંડ પ્રગટનું ઘર માંગે. આ દેહ પડી જાય પછી જે પ્રગટ થઈને બોલતો હતો એને રહેવાનું ઠેકાણું ક્યાં? ઘર પડી ગયું પછી એનો શબ્દ ક્યાંથી ઉઠે? પછી એ શબ્દને ક્યાં સમાવો? પછી ક્યાં જાય શબ્દ? ત્યારે રવિ સાહેબે એને કહ્યું કે અર્થના સૂજે અટપટે એશા તાસે પણ ભારે હોય. હે કેમ સાહેબ, આ એમ અર્થ સમજાય એવો અટપટો ખેલ છે. એ તો તમારામાં કોઈ અનુભવ જાગે તો તમને ખબર પડે. ઠાકરની ગાંગડીયા રાખી કોઈને કહી કે આ જો મીઠી છે ખા, કે મને કેમ ખબર પડે? મીઠી એટલે કેવી મીઠી? કે બહુ મીઠી. પણ પછી ક્યાં ખુશી તમે કહ્યું બહુ મીઠી બહુ મીઠી? પછી એથી વધારે શું કહ્યું? કે પણ મારે કેમ ભરોસો કરવો એ ખાતર મીઠી છે કે નથી? કે હેની ગાગડી તમે આપો મને શું ખબર? ત્યારે સંતો એમ કે તું એમ કહી તારી જીભ ઉપર મને મૂકવા દે આ ગામડી. મીઠી લાગે તો બળી જાય, ના ફેંકી દે. ભલે એની જીભ ઉપર મૂકી અને મીઠી લાગી હવે કેજી કેવી મીઠી? કે મારો બાપા બહુ મીઠી. બહુ મીઠી એટલે બહુ મીઠી. બહુ મીઠી એટલે કેવી મીઠી? તો કે પછી છેલ્લે એને એમ કેવું પડે કે બાપા આ તો ખાઈને ખબર પડે. જેને અનુભવ કર્યો ને એને. એટલે હે હંસદાસ, ભાણ બાપાના શિષ્ય હંસદાસે આ પ્રશ્ન કરેલો કે એ સરોવરને મારે જોવું કે ભાઈ એ આંખે દેખાય એવી આઈટમ નથી. અનુભવમાં આવે તો તું પોતે હું જે વાત કરું ને એવી વાત તું જ કરવાનો. મારે હેલી રે
એવાય સરોવરને કોઈ પાર નહીં કોઈ સરોવરના રૂપ એવાય